અરુણા, આ સવારના 9 વાગી ગયા, હજી ચાનો કોઈ ઠેકાણો નથી. આખો દિવસ પેપર વાંચ્યા કરવાનું અને ચા કર્યા કરવાનું, આની સિવાય બીજો કોઈ ધંધો છે કરી તમારે? અને આ રઘુડો ક્યાં મરી ગયો છે? હજી આવ્યો નથી. શું રઘુજી નથી આવ્યો? ના, કોણ જાણે. રઘુડા, આવવાનો ટાઈમ છે તારો, કેમ મોડો પડ્યો? બેનબા, સવારની મારી તબિયત સારી નહોતી એટલે. આ છે ને તારા દરરોજના નાટક છે, હું ચલાવી નહીં લઉં. અને આમાંય પગાર તો તું આખા મહિનાનો લઈ જાય છે. એમાં તો એમ નથી કેતો કે નહીં આમાં મને ઓછા આપો. અને આમ મારી સામે જોઈને ઊભે છું, જામ ઘરના કામ પતાવ. મારે થોડુંક તમારું કામ હતું બેનબા. આ બોલી જા, શું કામ હતું? મારે થોડાક રૂપિયા જોતા છે. લ્યો સાંભળો, આ તમે ઘરમાં તો મને રૂપિયા પૂરા આપતા નથી અને આ રાવ સાહેબને હવે પૈસા જોઈએ, કામા ફૂટો તેમાં. બધાય કામ તો કરી નાખું બેનબા, એકેય કામ મેં કોઈ દી બાકી રાખ્યું? કામ વાળાને કામ જ કરવાનું હોય, બીજું શું કરવાનું હોય? હે, અહીંયા કામ કરવા જાવે છે ને તું, તો બાકી ક્યાંથી રાખ? અને બાકી રાખ તો પૈસા ક્યાંથી મળે? જાવે અંદર. મને પૈસા આપજો. તું જા ને ભાઈ. દવાખાને જાવું છે એટલે કહું છું. અરુણા, હવે હું પણ બહાર જાઉં છું, મારે થોડુંક ઓફિસનું કામ છે, એ પતાવીને આવું. તમે અહીંયા બેસો, બેસો અહીંયા. કેમ, શું કામ છે? મારે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ. હું કેટલાય સમયથી જોઉં છું કે ઘરમાં તમે વાપરવા માટે એક પણ રૂપિયો નથી આપતા. આ નેહા તમારી પાસે એટલે કે તમારી પાસે અને તમારા દીકરા પાસે રૂપિયા માંગે એટલે તમે રૂપિયાની ના પાડી દો છો. મારે એ જાણવું છે કે ખરેખર રૂપિયાની તકલીફ છે? તારી વાત ખરી છે અરુણા. આ તું કે નેહા ઘરમાં રૂપિયા વાપરવા માંગો છો ને, એટલે અમે બંને બાપ દીકરો થોડી આનાકાની કરીએ છીએ અને કરકસર બતાવીએ છીએ. પણ એનું એક કારણ છે, એ મેં આજ સુધી તને નથી કીધું, પણ હવે તું પૂછે છે ને એટલે કહી દઉં છું. આ આપણો આકાશ, એ નોકરી તો કરે છે, પણ એને સાથે સાથે શેર બજારમાં થોડાક રૂપિયા રોક્યા હતા અને શેર બજાર ડાઉન થઈ ગયું એટલે એના રૂપિયામાં ડૂબી ગયા છે. અને એ પણ થોડા ઘણા નહીં, પૂરા 50 લાખ ડૂબી ગયા છે. 50 લાખ રૂપિયા અને એ પણ શેર બજારમાં? પણ મને એ નથી સમજ પડતી કે એ છોકરો છે પણ તમે એને ન રોક્યો? અરે નોકરી કરે છે બરાબર જ છે, આવા આડા આવડા રસ્તા ઉપર પૈસા રોકીએ ને તો એ ડૂબે જ. તારી વાત તો ખરી છે, પણ આકાશે મારી જાણ વગર આ ઉધામાં કર્યા, નહીં તો હું થોડો આવું કરવા દઉં. શારદા, આવો બેન, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈબા, તમે બેહો, હું તમારા હાટુ પાણી લેતો. એક મિનિટ, ભાઈબા મહેમાન નથી હો, એ પાણી પી લેશે. તું કામ પતાવ. શારદાબેન, કેમ આમ અચાનક આવવાનું થયું? મને લાગે છે કે પૈસાની જરૂર પડી હશે તો જ ભાઈનું ઘર યાદ આવે નહીં? બોલો હવે, શું કામ આવ્યા છો? આમ ભાઈની સામે જોવાની જરૂર નથી. શારદા બેન, તું મૂંઝાય છે? શું કામ છે? બોલ ને. ભાઈ, મારા દીકરા રાહુલની તબિયત બહુ ખરાબ છે અને એની બીમારી માટે 50,000 રૂપિયાની હમણાં જરૂર છે. જો કરી આપે તો તમારો આભાર. બેન, એમાં આભાર માનવાનો થોડો હોય. આ ભાણિયો બીમાર છે તો મારી ફરજમાં આવે છે, હું તને 50,000 આપીશ. એક મિનિટ, આ ઘરમાં રૂપિયા વાપરવા માંગુ છું તો મને દેવાતા નથી. આ નેહા રૂપિયા માંગે તો કઈક ને કઈક તકલીફ બતાવીને એને રૂપિયા દેવાતા નથી. અને અહીંયા 50,000 દરવાજે તમારે હે? હજી હમણાં 10 મિનિટ પહેલા તમે મને એમ કીધું કે શેર બજારમાં આપણો દીકરો આકાશ 50 લાખનો ધુવાડો કરી આવ્યો છે. વાત કરો છો 50,000 આપવાની? અરુણા,
તું થોડોક તો વિચાર કર. આ મારી બેન અહીંયા રૂપિયા માંગવા આવી છે ને, એ શેના માટે આવી છે એ તો વિચાર. આ ભાણિયાની તબિયત સારી નથી, એ બીમાર છે, એટલા માટે એ આવી છે. તો આપણી ફરજ પડે છે, આપણે એને રૂપિયા કરી આપવા પડે. હું રૂપિયા કરી આપવા પડે? કોઈ પણ જાતની સહાય કરવાની કાઈ જરૂર નથી. પેલા આ ઘરમાં ઘટે છે ને ઈ પૂરું કરો, પછી આમ જો બાર સેવા કરવા જાજો. હા, તમારી બેનને તો ઘર મળી ગયું છે, કારણ જ્યારે જરૂર પડે ત્યારે આ મોઢું ઉપાડીને અહીંયા આવી જાય. અને શારદા બેન, તમે કેમ અહીંયા બેઠા છો? સાંભળ્યું નહીં મેં કીધું કે અમારો ધંધો અત્યારે ખોટમાં ગયો છે. મારા દીકરાએ 50 લાખનો ધુવાડો કર્યો છે. અહીંયા ઘરમાં અમારે ખાવા નથી અને તમને ક્યાંથી આપ્યા? એટલે હવે તમારે જવું હોય તો જઈ શકો છો, પાણી ઘરે જઈને પી લેજો. ભાઈ ભાઈ નહીં, ભાભી. મારી સાથે વાત કરવાની, ભાઈ સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમને કીધું ને કે તમે જઈ શકો છો તો જાઓ. આવજો પાછા 6 મહિને વરસ દિવસે કાંટો મારવા, ભાઈનો મોઢો જોવા. હા, ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. તમારે ઓફિસના કામથી બહાર જવાનું હતું, પણ અત્યારે હું તમને બહાર નહીં જવા દઉં, કારણ કે તમારી બેનને મળશો. બરાબર? હા, કાંઈ કરવાનું નથી. તમારા રૂમમાં જઈને આરામ કરો. જાઓ જાઓ જાઓ. રઘુ હમણાં ચા આપી જાય. હા, રઘુ પણ છે ને રોજ જેનો કાચ સાફ કરવાનું કહું છું, પણ રોજ જે બાના બતાવે કે ના ના હું આજે સાફ કરી નાખીશ. હું જાઉં છું ને, હું હમણાં વાત કરી લઉં છું એની સાથે. ફ્રી છે તો 2 મિનિટ વાત કરવી છે. હા મમ્મી, બેસો ને, બેસીને વાત કરીએ. હા, તારા પપ્પા મને એવું કહેતા હતા કે શેર બજારમાં તું કઈક પૈસા હારી ગયો છે. આ વાત સાચી છે? હા 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 મમ્મી, હા, હમણાં શેર બજારમાં મારા માટે થોડું દેવું થઈ ગયું છે. શું જરૂર હતી? શું જરૂર હતી આવા ધંધા કરવાની? તું સારી નોકરી કરે છે અને પગારેય સારો હતો, પણ આ શેર બજારના રવાડે તને ચડાવ્યો કોણે? તને ખબર છે કે આ તે શેર બજારમાં આટલી મોટી નુકસાની કરીને અમને લોકોને ક્યાં લાવીને મૂકી દીધા છે? અરે 500,000 રૂપિયા વાપરવા હોય ને તોય વિચાર કરવો પડે છે. આ શું વાત કરો છો મમ્મી તમે? મમ્મી કહે છે વાત સાચી છે? હા હા, સાચી જ છે. મમ્મી, કેટલું દેવું થઈ ગયું છે? પૂરા 50 લાખ. 50 લાખ? હા, 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. શું? હા હા, કેવી વાત કરો છો તમે? અને આ વાતની તો મને ખબર જ નથી. ક્યાંથી ખબર હોય તને? હા, તું આ ઘરમાં રહી છે ખરી? ખરે જ્યારે રૂપિયા માંગે ત્યારે તને આકાશ ચોખ્ખી ના પાડી દેશે, ને બાકી રહી જાય તો આ તારી ફઈ સારદુડી હાલતા ને ચાલતા રૂપિયા માંગવા ઘરે આવી જાય. જાણે આ બેંક નો ખોલી હોય. અને આ તારા પપ્પા દાતારના દીકરા હમ રૂપિયા વેરી દે બેન માંગે એટલે. મમ્મી, તમે ફઈ વિશે શું કામ આવું બોલો છો? હે, પપ્પાના બેન છે અને પ્રોબ્લેમમાં છે, તો આપણે એમની મદદ કરવી જોઈએ ને. એ પ્રોબ્લેમ વાળી તારે મને શિખામણ દેવાની જરૂર નથી હો, કે મારે ફઈ સાથે કેવો વ્યવહાર કરવો કેવો નહીં. હે પણ મમ્મી, મારી વાત તો સાંભળો કે મારે કઈ સાંભળવું નથી અને મારે કઈ સમજવું નથી. મને એ વાતનો જવાબ આપ કે તું આ 50 લાખ નીચે તોપ પડીને આવ્યો છો, એ રૂપિયા ભરીશ ક્યાંથી? હા, એ ભરી દઈ. શું એ મારી સાથે આ બાબતે વાત કરવાની જરૂર નથી, પણ તારા પપ્પા સાથે આ બાબતે વાતની ચોખવટ કરી લેજે. હા 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 મમ્મી, હું પપ્પાની સાથે વાત કરી લઉં છું અને અમે બંને જણા મળીને આ વાતનો કઈ નિવેડો લાવીએ છીએ. લાવવો જ પડશે. અહીંયા મારે વાપરવા માટે ઘરમાં 2000 રૂપિયાની નથી. 50 લાખ તુવાડો કરી નાખ્યો. 50 લાખનો કેટલા મીંડા લાગે છે એ ખબર પડે છે? અને તું તો શારદા માટે કઈ બોલતી જ નહીં. શારદા શારદા શારદા. હું ઓફિસે જઈને આવું છું.
પપ્પા, હા સારું થયું કે તમે મને ફોન કરીને અહીંયા જ બોલાવી લીધું. પણ હું તમને પૂછી શકું કે શું કામ બોલાવ્યો છે અહીંયા? અને હા સવારમાં તમે મમ્મીને કહ્યું હતું કે હું કંઈક શેર બજારમાં રૂપિયા હારી ગયો છું, તો આવું ખોટું શું કામ બોલ્યા પપ્પા? આકાશ, તને તો ખબર છે કે આપણે આ શારદા ફઈનો દીકરો રાહુલ બીમાર છે ને, એનો ઈલાજ કરાવી રહ્યા છે, અને એના ઈલાજ માટે ઘણા બધા રૂપિયાની જરૂર પડે એમ છે. હા પપ્પા, આ બધી વાત તો બરોબર છે, પણ તેથી શું કે આ મમ્મીને ખોટું બોલવું શું કામ જરૂરી છે? બેટા, આ તારી મમ્મીને ખોટું બોલવું પડે એમ છે, કારણ કે તને તો ખબર છે શારદા ફોઈના હાથમાં હું કદાચ આટો અને 50 રૂપિયા આપું છું ને તો એને ગમતું નથી. એટલા માટે જો ખોટું બોલ્યો છું કે આકાશને 50 લાખનું દેવું થઈ ગયું છે, અને એટલે આપણે આ 50 લાખ રૂપિયા સુધીની સગવડ આપણે શારદા ફોઈને કરી આપી શકીએ. હા, સાચું કહું ને તો તમે જ્યારે મમ્મીને આ વાત કરી હતી ને, ત્યારે જ મને શંકા ગઈ હતી કે નક્કી આ પપ્પા છે ને એટલા માટે જ ખોટું બોલી રહ્યા છે કે જેથી કરીને આપણે રાહુલના ઈલાજ માટે થઈને મદદ કરી શકીએ. હા બેટા, આ તારી વાત ખરી છે, અને એટલા માટે જ મેં તને ફોન કરીને બોલાવ્યો છે. આપણે બંને અત્યારે શારદા ફોઈના ઘરે જવાનું છે. હા તો ચાલો, અહીંયા સુધી તો આવી ગયા છીએ, તો જઈએ જલ્દી. બેસ ગાડીમાં. શારદા, કેમ છે રાહુલ ને? હા હો, બેસો. તો આરામ કર બેટા. શારદા, રાહુલ હવે કેમ છે? નથી ભાઈ, એની તબિયતમાં કોઈ સુધારો નથી. જેવું હતું ને એવું જ છે. પણ ભાઈ, હા ડોક્ટરોનું શું કહેવું છે? બેટા, ડોક્ટર કહે છે કે ઓપરેશન સિવાય આનો કોઈ ઈલાજ નથી. શારદા, તું ચિંતા નહીં કર, અત્યારે આટલા પૈસા રાખ, અને જરૂર પડે ને હજુ બીજી સગવડ હું કરી આપીશ. ના ભાઈ ના, હું આ રૂપિયા ના લઈ શકું. તમને ખબર છે ને, ભાભી મને સંભળાવશે, ન બોલવાનું બોલશે. આજે તમે જોયું ને કેવું બોલતા હતા ભાભી? મામા, તમે આ પૈસા લઈ લો. મારી મમ્મી સાચું કહે છે, કારણ કે આ પૈસા તમે અમને આપશો અને જો મારા મામીને ખબર પડશે ને તો ખોટા તમારા ઉપર ગુસ્સે થશે અને તમારા ઘરમાં ઝઘડા થશે. માણા, તું આ બાબતે ચિંતા નહીં કર, અને તું આરામ કર. અને શારદા, હું તને શું કહું, તું આ પૈસા લઈ લે. તું તારા ભાભીના બોલ્યા સામું નહીં જો, એ ગમે તેમ બોલશે, હું એને સમજાવી દઈશ. અને તને તો ખબર છે એ ગમે તે બોલે, હું એની વાત માનતો તો નથી જ નહીં, એટલે તારે આ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા ભાઈ, મારા પપ્પાની વાત સાચી છે. જો કદાચ મારા મમ્મી કંઈ પણ બોલશે ને તો તમે ચિંતા ના કરો, હું અને પપ્પા અમે સમજાવી દઈશું. અત્યારમાં તો આ રાહુલનો ઈલાજ થવો જરૂરી છે. પ્લીઝ ભાઈ, લઈ લો ને. ભાઈ, મારી પાસે શબ્દો જ નથી. કયા શબ્દોમાં તમારો ઉપકાર માનું ભાઈ? તમે દર વખતે મારી મદદે આવ્યા છો. હું જ્યાં પાછી પડી ત્યાં તમે ઊભા રહ્યા છો ભાઈ. શારદા, તું ખોટી ચિંતા કરે છે.
તું મારી એકની એક બેન છો અને હું તારો મોટો ભાઈ છું. અરે આ તો બધું મારી ફરજમાં આવે છે અને જે મારી ફરજમાં આવે છે ને એ જ હું કરું છું. એટલે તું આવું બધું નહીં બોલ. અને આકાશ, તું એક કામ કર, આ રાહુલને લઈને હોસ્પિટલમાં તપાસ કરી આવ. આપણી 4 વ્હીલ પડી છે ને એમાં તો લઈ જાજે, હું રિક્ષામાં ઘરે આવતો રહીશ. ઠીક છે પપ્પા. શારદા, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવી ગયા તમે? બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. નહીં ને, મારે પાણી નથી પીવું. એક કામ કર, તું બેસ અહીંયા, મારે તારું કામ છે થોડું. રાહુલ, તમે કંઈક વાત કરો ને એની પહેલા હું જે પૂછું ને એનો જવાબ મને આપો. સવારે જ્યારે મમ્મી આવ્યા ને એટલું બધું બોલતા હતા તો તમે ચૂપચાપ સાંભળતા હતા. એનો મતલબ એમ કે સાચે તમારા પર 50 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું છે. નેહા, એ બાબતની જ હું તારી સાથે ચર્ચા કરવા માંગુ છું. જો તું તો જાણે છે ને કે આ શારદા ભાઈનો દીકરો રાહુલ એ ઘણા સમયથી બીમાર રહે છે. ખ્યાલ છે ને તને આ વાતનો? હા, વાત તો થઈ હતી. હા, જો હકીકતમાં વાત એવી છે કે આ રાહુલને લીવરનું કેન્સર છે અને એની સારવાર કરાવવા માટે થઈને બહુ મોટી રકમની જરૂર પડે એવું છે. હવે શારદા ભાઈની એવી કોઈ રૂપિયાની સગવડતા કરી શકે એવી તાકાત નથી કે એ ફરી પાછો રાહુલનો ઈલાજ કરાવી શકે. પણ આકાશ, શારદા ભાઈના દીકરા રાહુલને જો આ લીવરનું કેન્સર છે તો તમે અને પપ્પા આ વાત મમ્મીને કેમ નથી જણાવી દેતા? અરે પણ મમ્મીને કેવી રીતે આ વાત જણાવી દઈએ? તું જાણે છે ને મમ્મીના સ્વભાવને. મમ્મી અને ફઈને ક્યારેય પણ કોઈ પણ વાતે બન્યું જ નથી. હા, જો ભાઈ અહીંયા પિયરમાં 2-4 દિવસ આંટો મારવા પણ આવે છે ને તો પણ મમ્મી ફઈના હાથમાં 50 કે 100 રૂપિયા નથી આપી શકતા. તો પછી રાહુલના ઈલાજ કરાવવા માટે થઈને આ લાખો રૂપિયાની મદદ મમ્મી કેવી રીતે કરી શકે? અચ્છા, ઓકે, હવે મને સમજાણું કે તમે અને પપ્પા મમ્મીને જાણ ના થાય એ રીતે ફઈની મદદ કરી રહ્યા છો. હા, અને એટલા માટે થઈને જ અમે બંને જણા નાટક કરી રહ્યા છીએ. પણ જો તારે અમને હવે સપોર્ટ કરવાનો છે. મમ્મીને આ વાતની જાણ ન થવી જોઈએ. આકાશ, મારાથી બનતો બધો પ્રયાસ હું કરીશ, પણ એક દિવસ તો મમ્મીને આ વાતની જાણ થઈ જ જશે ને? નહીં, મમ્મીને સાચી વાતની જાણ જ નથી થવા દેવાની. આજે નહીં તો કાલે મમ્મીને ભલે એવું લાગે કે હું કોઈ સટ્ટો રમ્યો છું અને સટ્ટામાં રૂપિયા હારી ગયો છું, પણ જો મમ્મીને આ વાતની ખબર પડશે ને તો ઘરમાં બીજી રામાયણ ઊભી થશે. એટલે પ્લીઝ આ વાતની જાણ ન થાય એ જ આપણા માટે સારું છે. સારું, હું ધ્યાન રાખીશ. હવે તમે ફ્રેશ થઈ જાઓ, હું ખાવાનું લગાવી દઉં. હા, ઠીક છે.